પત્ર 101 શ્રી ગુરુ પૂર્ણિમા 1983 ઓગસ્ટ 1927 ભાઈ અંબાલાલ, ખૂબ આનંદમાં છું. અનેક વાતો લખવા જેવી છે, પણ બધી ક્યાં લખવા બેસું? તે દિવસે ફાસ્ટમાં બેસી મુંબઈ ગયો. મુંબઈ એક જ દિવસ રહ્યો. બીજે દિવસે એટલે બુધવારે સાંજે 4ની ગાડીમાં મનમાડ થઈ ચિતળી ગયો. સવારે 5:30 પહોંચ્યો હોઈશ. ત્યાંથી ઉપાસની નગર સાકોરી 12 માઇલ પગે ગયો. મહારાજની મુલાકાત લીધી. 5-10 મિનિટ મારા પર જ પ્રવચન થયું. તેમણે મને કહ્યું કે રહેવું હોય તેટલા દિવસ રહો, કોઈ કાઢી મૂકતું નથી. માણસે કોઈપણ ઠેકાણે એવી રીતે જીવન ગુજારવું જોઈએ કે આપણાથી કોઈને દેવને પણ જરાય ઉપદ્રવ ન થાય. ત્યાં ખાવા પીવા માટે એક વીસી છે, જેમાં દર્શને આવનાર માણસો દેશકાળને અનુસરી પૈસા આપી જમે છે. હું પડ્યો ભિખારી. હું પૈસા ક્યાંથી આપું? મહારાજના સમાગમ માટે 5-25 માણસો ત્યાં જ રહે છે. બીજા કેટલાક નવા આવનારા પણ હોય છે. છતાં સંખ્યાની દૃષ્ટિથી જોઈએ તો સાંઈખેડાથી 100મા ભાગના માણસો પણ અત્રે નથી આવતા. અહીંનું નાટક સાંઈખેડા કરતાં તદ્દન જુદી જ ભાતનું છે. રૂબરૂ કોક વાર વાતો કરીશું. પહેલે દિવસે વીસીના મેનેજરે મને ત્યાં ભિક્ષા લેવાનું કહ્યું. ગુરુવાર પણ હતો. આગલે દિવસે સાંજે પણ 4-5 કેળા વગર કંઈ નહોતું ખાધું ને 12 માઇલ ચાલીને આવેલો, એટલે થાકી પણ ખૂબ ગયેલો. મેનેજર સાહેબ જમતી વખતે મને બોલાવવાનું ભૂલી ગયા. 4 વાગે ખબર પડી કે હું ભૂખ્યો છું, એટલે માણસ સાથે મને વીસીમાં મોકલ્યો. મરચું ખાતો નથી એ તમે જાણો જ છો, અને મહારાષ્ટ્રની રસોઈમાં તમારા જેવા મરચું ખાનારાની આંખમાંથી પાણી પડાવે એટલું બધું મરચું હોય છે, એની કદાચ તમને ખબર હશે. મારી શી સ્થિતિ થઈ હશે તેની કલ્પના જ કરી લો. ભાત થઈ રહેલો. થોડું શાક ને રોટલી ખાઈ લીધા. મારે લીધે કોઈને લેશ પણ તકલીફ ન પડે માટે પાણી પણ હું કૂવા પરથી ખેંચીને બારોબાર પી લેતો. કૂવે સ્નાન કરું તો મારે લીધે કોઈને નાહક ખોટી થવું પડે એ બીકથી નાહવાનું મેં ત્યાંથી 3 માઇલ દૂર એક વહેળો છે ત્યાં રાખેલું. બીજે દિવસે 11 વાગે મહારાજનું દર્શન કરી ત્યાંથી 2-1 માઇલ દૂર રાહતા નામે એક ગામમાં મધુકરી માગવા ગયો. જિંદગીમાં ભિક્ષાની ઝોળી આ પહેલી જ વાર ભેરવેલી. હું ન મળું ટિપિકલ લાક્ષણિક બ્રાહ્મણ કે ન મળું ટિપિકલ બ્રહ્મચારી સાધુ, મને અન્ન કોણ આપે? મહારાષ્ટ્રનો આ તદ્દન પછાત ભાગ છે. અહીંના ગામડા તમારા ભીલોના ગામડા જેવા જ છે. ગામમાં 5-6 બ્રાહ્મણના ઘર હતા, પણ એકે સ્થળેથી મને કણ અન્ન ન મળ્યું. ખાલી ઝોળી લઈ પાછો ફર્યો. વિચાર કર્યો કે હું ત્યાં રહું એવી પરમાત્માની ઈચ્છા નહીં હોય. આગલા દિવસે ચાલવાથી ખૂબ થાકી ગયેલો, કેમ કે ઘણા દિવસમાં આટલું ચાલેલો નહીં, ને ગોધરા છોડ્યું તે વખતે શરીરમાં જ્વર હતો. ગોધરાથી સ્ટેશન પર ગાડીમાં ગયેલો. પાછો સાંકોરી આવ્યો. 12 વાગ્યા હશે. ભૂખે પેટે 4 માઇલની મજલ તો થઈ ગયેલી, પણ આરામ લેવા ક્યાં બેસું? પેટ બૂમો પાડતું હતું. સામાન લઈ ત્યાંથી 14-15 માઇલ દૂર આવેલા કોપરગામનો રસ્તો લીધો. વરસાદને લીધે રસ્તા પરના પથ્થર બહાર ડોક્યા કરતા હતા. કાંટા પણ કાદવમાં ખૂબ હતા, પણ વરસાદની મહેર હતી એટલે ચાલી નીકળ્યો. રસ્તામાં ચોખ્ખું પાણી પણ ન મળે. પિત્ત ભડકી ઉઠ્યું. પગમાં ફોલ્લા પડી ગયા, પણ જેમ તેમ કરી કોપરગામથી 1 માઇલ દૂર સુધીનો રસ્તો કાપી નાખ્યો. કોપરગામ 1 માઇલ દૂર રહ્યું હશે ને ચકરી આવી ભોંય પર ગબડી પડ્યો. થોડીવાર કોણ જાણે કેટલો વખત ઝાડ નીચે પડી રહ્યો. એટલામાં કોપરગામનો એક માણસ ત્યાંથી જતો હતો.
તેની નજર મારા પર પડી. ઈશ્વરે જ એને મોકલ્યો, કેમ કે વચમાં ગોદાવરી ઓળંગવાની હતી ને નદીમાં પૂર હતું. પુલ પર ઢીંચણ પર પાણી હતું. સાધારણ સ્થિતિમાં પણ હું એકલો હોઉં તો ગબડી પડું, તો અત્યારે તો પૂછું જ શું. પેલા માણસે હાથ ઝાલી મને નદી પાર પહોંચાડ્યો. ત્યાં એક દત્ત મંદિર છે. અંદર પેસતા પહેલાં જ મહારાજે મને કહ્યું કે ઉતરવાની જગ્યા નથી. પેલા મુરલીધરના મંદિરમાં જાઓ, ત્યાં તમારી વ્યવસ્થા થશે. પેલા મને લઈ જનાર માણસે મને કહેલું કે હું સીધું આપું ને તમે રાંધીને પહેલાં જમી લો, કેમ કે તમારા પેટમાં અન્નનો દાણો એ ગયેલો હોય એમ લાગતું નથી. પણ મેં કહ્યું કે બ્રાહ્મણના ઘર જ્યાં સુધી હોય ત્યાં સુધી તમારે ત્યાંથી સીધું લઈ રાંધી ખાવું એ બ્રાહ્મણનું અપમાન છે. બ્રાહ્મણો મને ધૂતકારી ભલે કાઢે, પણ મને બ્રાહ્મણને ત્યાંથી ભિક્ષા ન મળે એટલે ખાતર હું તમારું સીધું તો ન જ સ્વીકારું. એણે કહ્યું, મહારાજ, તમને દેહની બહુ કિંમત હોય એમ લાગતું નથી. મેં કંઈ પણ ઉત્તર ન આપતા મુરલીધરના મંદિરનો રસ્તો લીધો. ત્યાં પુરાણ ચાલતું હતું. 2 મિનિટ બેઠો. કોઈને અંતરાય કરવાનું ઠીક ન લાગ્યું. બ્રાહ્મણના ઘરની તપાસ કરતો કરતો ચાલ્યો. એક ઘેર બપોરનું થોડું વધેલું તે પ્રેમથી ખાઈ લીધું. પાસે એક દત્ત નામસ્મરણની પ્રત પડેલી, તે પ્રસાદ દાખલ આપી. સૂવા માટે જગ્યાની ભાંજગડમાં પડ્યો. રાતે એક ઓટલા પર પડી રહ્યો. થાકથી ઊંઘ પણ નહીં જેવી જ આવી. પગમાં ગોટલા ચડી ગયેલા. સવારે નદીએ જવા જેટલી તાકાત ન હતી, પણ ગયા વગર છૂટકો ન હતો. જેમ તેમ કરી નદીએ ગયો. ગોદાવરીનું સ્નાન મને ક્યાં મળવાનું હતું. સ્નાન કરતાં ગુરુ મહારાજની પ્રાર્થના કરી કે હે પ્રભો, શરીર લઈ લેવું હોય તો લઈ લે, મારે હવે તેની લેશ પણ જરૂર નથી. પણ જો એને ટકાવવાની તને આવશ્યકતા જણાતી હોય તો ચાલવાની તાકાત આપ. મારે ગુરુ પૂજ્ય પહેલાં ગાંડા મહારાજને ત્યાં પહોંચી જવું જ જોઈએ. હું નાયો, થોડું નિત્યકર્મ કર્યું. શો ચમત્કાર! ટાંટિયામાં એકદમ જોર આવ્યું. જોળી ખભે ભેરવી ચાલવા માંડ્યું. આ શનિવારનો દિવસ હતો. કોપરગામથી યેવલા ને યેવલાથી આંદરસોલ 12+7 માઇલ આવ્યો. ત્યાં ભોજન કર્યું ને તરત ચાલવા માંડ્યું. ત્યાંથી વૈજાપુર 12-13 માઇલ થાય. રસ્તામાં ભૂલો પડ્યો. કોણ જાણે કેટલું કૂટાયો. રાતે ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પાણી પીવા થોભ્યો. પાણી પી એને જ ઓટલે સૂઈ રહ્યો. સવારમાં ત્યાંથી 4 માઇલ દૂર આવેલા શેહગાંવ નામના ગોદાવરી રેલવેના સ્ટેશને આવી પહોંચ્યો. ત્યાં ટાઈમ ટેબલ જોતાં ખબર પડી કે હજી લગભગ 110 માઇલ ચાલવાનું હતું. સ્ટેશન માસ્તર કોઈ તેલંગી બ્રાહ્મણ છે. સારો માણસ છે. એણે મને જોતાં જ પોતાને ત્યાં ભિક્ષા કરાવી. બપોરે ટિકિટ કાઢી આપી. ગાડીમાં બેસાડી આપ્યો. સાતોના ઉતર્યો. સાતોના પાસે દૂધના નદીને કિનારે વાંકડી ગામે મહારાજનું ચાતુર્માસ થવાનું છે એવી ખબર હતી. સ્ટેશને ખબર પડી કે વાંકડી નામના 3 ગામ નદી કિનારે છે. પાસેનું ગામ 4 માઇલ દૂર છે. ત્યાં ચાલ્યો. ગાડીમાં પાણી પણ પીધેલું નહીં. સાંજ પડી ગયેલી. છતાં 4 માઇલ મારા હિસાબમાં નહોતા એટલે ચાલી નીકળ્યો. ચોમાસાથી ચીલા બધા ખરાબ થઈ ગયેલા ને કાંટાનો પાર નહોતો. શહેરના રસ્તાઓમાં પણ જે ભૂલો પડે તેને ગામડાના રસ્તા કેમ જડે. રાત્રે ભૂલો પડ્યો. ઝાડીમાં ભૂતની માફક એકલો ચાલતો હતો. તરસથી ગળું સુકાઈ ગયું હતું, પણ કેમે કર્યું ગામ આવે નહીં. કોણ જાણે કેટલું એ ચાલ્યો, પણ ગામ કે નદી એકેયનું ઠેકાણું ન મળે. ઝાડ નીચે સૂઈ જવાનો વિચાર કર્યો, પણ તરસ ખૂબ લાગેલી એટલે છેવટે નદી મળે તો પાણી પીને સૂઈ જઈશ એવો વિચાર કરી માપવા માંડ્યું. ચાલતા ચાલતા એક ગામમાં આવ્યો. ત્યાં ખબર પડી કે હું બીજે જ રસ્તે ચાલી નીકળેલો. છૂટા કેસે ને વિચિત્ર વેશે મોડી રાત ભટકતો જોઈ લોકોને મારા વિશે વહેમ આવ્યો.
આ તરફ ભૂતોનો ત્રાસ ઘણો છે ને લોકો અત્યંત વહેમી છે. ગામમાં બ્રાહ્મણનું ઘર પણ નહોતું. કોઈ મને ત્યાંથી વાંકડીનો રસ્તો ન બતાવે. એક બાઈએ તો મને ધુતારો વગેરે કહી ગાળો પણ દીધી ને પોતાનો ધણી જે મને દૂરથી રસ્તો બતાવવા આવતો હતો તેને એમ કરતો અટકાવી મને પુષ્પાંજલિ આપી ઠેકાણે આવવાની આજ્ઞા કરી. એટલામાં એક બીજો માણસ આવી પહોંચ્યો. તેણે મને દૂરથી રસ્તો બતાવવાની દયા કરી. વચમાં નદી હતી. નદીમાં પાણી પીને હું પેલા ગામમાં ગયો. માણસો સૂવાની તૈયારી કરતા હતા. એક બ્રાહ્મણને ત્યાં થોડો ફળાહાર કરી સૂઈ ગયો. આ ગામનું નામ વાંકડી હતું, પણ ત્યાં મહારાજના આવવાની કોઈને ખબર પણ ન હતી. 3 વાંકડીને દરેકના નામ પણ એકથી વધારે, એટલે મારે ક્યાં જવું? સવારે એકાદશીનો ઉપવાસ છોડી હું બીજા વાંકડીમાં ફરી વળ્યો. ત્યારે તેમાંના એકમાં પત્તો મળ્યો કે મહારાજ 1-2 દિવસમાં આવી પહોંચશે. પણ મને ધીરજ ક્યાં હતી? હું સીધો સાટોના આવ્યો ને ત્યાં જેને ત્યાં મહારાજ ઉતરે છે તે ગ્રહસ્થને મળ્યો. મહારાજ સાંજે જ આવવાના છે એવી ખબર મળી. હું રોકાયો. સાંજે મહારાજ આવી પહોંચ્યા. મારી પહેલી મુલાકાત. મને લાગ્યું કે મહારાજ એવા ભ્રષ્ટ અર્ધદગ્ધ માણસની સાથે મહારાજ બોલશે કે નહીં, પણ મહારાજે મારી સાથે ખૂબ પ્રેમથી વાતો કરી. તેમણે વાસુદેવાનંદ સરસ્વતીનું મરાઠીમાં જીવનચરિત્ર લખ્યું છે. તેનું નિત્યપારાયણ સપ્તાહ વગેરે થઈ શકે ને ગુરુ મહારાજનું નામ દિગંતમાં અમર રહે એ હેતુથી એ બધાનું અવિબદ્ધ પદ્ય કરવાનું એક જણને સોંપ્યું છે. માણસ ઓર્ડિનરી છે. હું આવ્યો એટલે મહારાજને આનંદ થયો. એ બધું શુદ્ધ કરવાનું કામ મને સોંપાયું છે. અહીં આવવાનું સ્ફુરણ મને કેમ થયું તેની હવે મને ખબર પડી. ગુરુ મહારાજની એટલી સેવા મારા હાથે થાય એથી વધારે સ્પૃહણીય મારે માટે નથી શું હોઈ શકે? ગુરુ મહારાજના મારા ઉપર અનેક ઉપકાર છે. એમના પાર્થિવ શરીરનું દર્શન મને એક જ વાર થયું, પણ મારામાં જે કંઈ રામ છે તે કેવળ એમની જ કૃપા છે એ વિશે મારા મનમાં તો લેશ પણ શંકા નથી. આ 10 દિવસની ભટકંતીમાં 1 રૂપિયા ભાર ઘી પણ પેટમાં નથી ગયું. ભોજન એક જ વાર કરું છું. મરચાથી શરીરમાં દાહ પણ ખૂબ થાય છે ને કાલે તો જ્વર પણ હતો, પણ હવે મરચા વગર ખોરાકની વ્યવસ્થા થઈ છે. જો કે ઘીનો તો અનુષ્ટુપ છે જ. મહારાજનું ખાવાનું જુદું થાય છે, પણ એમની સાથે અનેક માણસો છે. બધાને એક ખોરાક આપીએ લોકોને પરવડે તેમ નથી. મહારાષ્ટ્રની ગરીબાઈનો તમને કદાચ ખ્યાલ હશે ને આ ભાગ તો તદ્દન પછાત ને કંગાળ છે. રાજ નિઝામનું છે. નિઝામશાહી એ ગાયકવાડીને પણ ભૂલાવે એવી છે. સવારે અનુષ્ઠાન કરું છું. બપોરે ને સાંજે ગુરુમૂર્તિ ચરિત્ર તપાસવાનું કામ પ્રેસમાં જાય ત્યાં સુધી તો અહીં સ્થિત થશે. પણ પ્રભુ શરીર આવું પણ નિભાવી રાખે ત્યારે એક જ વાર જમું છું. સાંજે 1 આચમની ભગવાનનું ચરણામૃત. બપોરે જમવાનું પણ નિયમસર નથી થતું. કોકવાર 12 તો કોકવાર 2-3 પણ વાગી જાય છે. છતાં મરચામાંથી બચી શકાશે એટલે ઝાઝો ભો નથી. સ્વાદ તો અહીં આવતા પહેલો જ મારી નાખ્યો છે એટલે ચિંતા નથી. ગામમાં 5 બ્રાહ્મણના ઘર છે ને તેમના પર મહારાજ સાથે 5-6 ને કોકવાર વધારે પણ માણસોનો બોજો છે. એટલે ખોરાકની તમને સહેજે કલ્પના આવશે. પોસ્ટ સાટોના મંગાવવી પડે છે. ત્યાંથી કોઈ આપી જાય ત્યારે ને કાગળ પણ ત્યાં જઈ કોઈ ટપાલમાં નાખે ત્યારે, એટલે બહુ પત્રોની આશા રાખવી નહીં. મોદીને કાગળ મોકલી આપશો ને ભાઈ વિશ્વનાથને પત્ર લખી સરનામું જણાવશો ને લખશો કે ખાસ જરૂર હોય ત્યારે જ, અને તે પણ પરબીડિયું, છૂટું કાર્ડ નહીં, પત્ર લખવો. મારાથી તો મહિનામાં કોઈ પણ એકાદ પત્રથી વધારે ભાગ્યે જ લખી શકાય. કામ અત્યંત છે. ફુરસદ જરીએ નથી. આ કાગળ પણ જેમ તેમ ઘસડી નાખું છું ને ગુરુ પૂર્ણિમાએ દર્શને આવનાર સાથે જ મોકલાવી શકું છું.
એટલે પત્ર ન આવે તો પણ કોઈએ ચિંતા કરવી નહીં. અહીંનું કામ પૂરું થયે ત્યાં આવવાની વાત. ખૂબ આનંદમાં છું. લિખિતાન પાંડુરંગના પ્રણામ. તાક વિશ્વનાથને લખશો કે મુંબઈ ભાઈને ખબર આપવાનું પણ તેઓ જ કરે, કેમ કે એની બોર્ડિંગનું સરનામું મને ચોક્કસ યાદ નથી. સરનામું: બ્રહ્મચારી શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કે મુકામ પર, કેર ઓફ કિશનરાવ પટવારી, પોસ્ટ સાટોના, વાયા મનમાડ, ગોદાવરી રેલવે. પત્ર 102 શ્રી દૂધના તટાક, ભાદરવા સુદ ત્રીજ મંગળ 3/9/1927. ભાઈ મોદી, ગુજરાતના જળ પ્રલયની કહાણીથી ભરેલા તમારા બંને પત્રો અને દત્તની નકલો વેળાસર મળેલા, પણ ખૂબ કામમાં હોવાથી જવાબ આપી શક્યો નહીં. કારણ વગર કાર્ય બનતું નથી. આવા ભયંકર દેવી પ્રકોપનું પણ કંઈ કારણ હોવું જોઈએ. ઊંડો વિચાર કરનારને એ કારણ સહેજે જણાઈ આવે તેમ છે. હું એની મીમાંસામાં પડવા માગતો નથી. મેં તો તમારા પત્ર વાંચતા જ આર્દ્ર અંતકરણે પરમાત્માની પ્રાર્થના કરી કે હે પ્રભુ. અભંગ. ધામ ધામ દત્તા કીર્તિવાળું વાતા, ચેન જશે ચિત્તા યઈ વેગી. યઈ વેગી દત્તા તુચી માતા પિતા, આનન ક્ષેત્રાતા કોણી જગી. જગી માય બાપ તુચી સખા કૃપા, સ્વસ્વરૂપી થાપ બાળ તુજે. બાળ તુજે માય અંકવરી ધઈ, બોધ સ્તન દઈ મુખીમાં જા. મુખીમાં જા શોષ પઠતો વિશેષ, પ્રેમ રસ દિશ પાચી રંગા. અભંગ 2. ધેનુ જેવી વત્સા ધામ દત્તા તેસા, તુજ વિણ કે સારા હું જગી. કોઠે જાઉં આતા કોણ કરી શાતા, તુજ વિણ ત્રાતા આનન સે. યેઈ દત્તા પતિતો ધરતા, ભવ ભય હરતા તુજી માજા. नको चाहूं अंत सदयानंत, ઉદ્દરિહા જંતરંગતો કા. મારું શાસ્ત્ર તો પ્રાર્થના છે, પણ લુખી નહીં. એની પાછળ સિન્સિયર આચરણનું જોર જોઈએ. શ્રાવણવદ નોમ એ વાંકડી છોડ્યું. મહારાજ મને છોડવાને રાજી નહોતા. એમને થોડા નાખુશ કરીને જ પરવાનગી મેળવવી પડી. અહીંથી 50 માઇલ દૂર આવેલા ફરલી વૈજનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી આવ્યો. મહારાજે જતા આ રસ્તે થઈને જવાનું કહેલું, એટલે રવિવારે ભાદરવા વદ એકમની સવારે પાછો અહીં હાજર થયો છું. અહીંથી આવતીકાલે સાંજે નાગનાથના દર્શને જઉં છું ને ત્યાંથી બારોબાર અકોલા થઈ નર્મદા કિનારો પકડવાનો વિચાર છે. ભાઈ વ્યાસને ત્યાં પહોંચ્યા પછી પત્ર લખીશ. તમે સાથે લાવેલા માટે એમને દત્તની 25 નકલો મોકલી આપશો. ખૂબ આનંદમાં છું. તબિયત કંઈક ઠીક છે. તમે નોકરી પર હાજર થઈ ગયા હશો. હાલ એ જ. લિખિતં અવધૂતેર રંગ. પત્ર 103 શ્રી નર્મદા તટાક, વિક્રમ સંવત 1983, આસો સુદ 12, 8/10/1927. ભાઈ અંબાલાલ, તમારો એક પત્ર મોરટક્કા મળેલો. આસો સુદ ચોથને ગુરુવારે સાંજે 4 વાગ્યે મોરટક્કા છોડ્યું. 45 માઇલ ચાલ્યો હોઈશ ને આપણા જૂના દોસ્ત પ્રીતમદાસે દેખો દીધો. પણ દરેક જણ પોતાનું પ્રારબ્ધ સાથે લઈને આવે છે. ગુરુ મહારાજે એક સુથાર ભગતને પ્રેરણા કરી. એ પોતાને ઘેર લઈ ગયો ને 3-4 દિવસ સારી સેવા ચાકરી કરી. પ્રભુ એનું કલ્યાણ કરો. સાથે એક લોટા વગર બીજું કંઈ પણ વાસણ સાથે રાખ્યું નથી.
કે નથી સામાન લેવા એક વેંતભર ફાલતું કપડું. મળે છે તો દૂધ જ પી લઉં છું. કોક વાર મળે તો ચણાની દાળ કાચી જ પલાળીને ખાઈ લઉં છું. બાકી ઘણું ખરું ગુડ પ્રકારમથી જ શરીર નભે છે. કોક વાર ખજૂર પણ મળી જાય છે. ઠેક ઠેકાણે સદાવ્રતો તો લાગેલા છે, પણ મારા જેવા બલ્લવાચાર્ય માટે એ નકામા છે. તૈયાર ચૂલે પણ રસોઈ બનાવવામાં જેનું ચિત્ત ન લાગે તેને જંગલમાંથી લાકડા અડાયા વીણી પાક કરવાનું કેમ પરવડે? 80-85 માઇલની મજલ થઈ છે. પ્રીતમદાસની માવજતમાં 3-4 દિવસ ભાગવા પડ્યા, નહીં તો ઝાડીમાં પ્રવેશ થઈ ગયો હોત. પરમ દિવસે સુલપાણેશ્વર ઝાડીમાં પ્રવેશ કરવાનો છે. 80 માઇલ વિકટ રસ્તો છે. ખાવા પીવાનો ઠાઠ ઉપર લખ્યો તેવો છે. કોઈ સાથ થયો નથી ને થાય તેવો સંભવ પણ નથી. ધૂણી દીખાવવાની ને શંખ ફૂંકવાની કળા પણ અવગત નથી. હિંસક પશુઓ અને ભીલોના ડરની દહેશત જે તે બતાવે છે, પણ મને વિશ્વાસ છે કે દાઢીવાળો અવધૂત એમાંથી નિર્વિઘ્ને પસાર થશે. મેં વેશ પણ અવધૂતી ધારણ કર્યો છે, એટલે મારી તરફ કોક શંકાની દ્રષ્ટિથી જુએ છે. તમારી કાળી કામળને દાઢીવાળ વગેરે કોક મને બેરાગી ધારે છે. ભગવી જોડી પર નજર પડે છે તો ગુંસાઈ હોવાનો તર્ક કરે છે. વેશ પૂરો કરવા મેં માથે વિદૂષક જેવી લાંબી ટોપી ને હાથમાં લાંબો દંડ ધારણ કર્યો છે. એથી વળી ઓર ઠાઠ જામ્યો છે, પણ તમારા નસીબમાં જોવાનું નથી તેને હું શું કરું? તમે ચાંદોદ મળવા આવવાનું લખો છો, પણ તમારો મેળ ખાય તેમ નથી. સામે આવવાના દિવસ અને મુકામ બંને અનિયમિત હોવાથી પહેલેથી કંઈ જ ચોક્કસ લખી શકાય તેમ નથી. તમારે મળવા આવવું જ હોય તો ભરૂચ કે નારેશ્વર આવો. ત્યાં ગયા પછી પત્ર લખીશ. દત્ત જયંતી કર્યા પછી નારેશ્વરથી આગળ પ્રયાણ કરવું છે. ત્યાં થોડી વિશ્રાંતિ લઈ ઘોડાને આગળના પ્રવાસ માટે ચંદીચારો ખવાડી તૈયાર કરવો પડશે. તમારી બધી ભેગી થયેલી રજાને થોડી મળે તો થોડી એડવાન્સ પણ લઈને આવશો તો અમરકંટક થોડા દિવસ મુકામ રાખીશ. સાંભળવા પ્રમાણે સ્થાન અત્યંત રમણીય અને ઠંડુ છે, એટલે ગુરુ મહારાજની ઈચ્છા હોય તો ઉનાળો ત્યાં કાઢવાનો વિચાર છે. પત્ર 104. આસો સુદ ચોથ સુલપાણીની ઝાડી. અડધી ઝાડીમાં બેસીને પત્ર લખી રહ્યો છું. આજે તો જળ સમાધિ જ થઈ જાત, પણ ગુરુ મહારાજની કૃપાથી બચી જવા પામ્યો છું. ભીલો જ્યાં આગળ સતાવે છે તે જગા તદ્દન નિર્વિઘ્ને વટાવી ગયા. ઝાડીનો પ્રવાસ અત્યંત કષ્ટનો છે. ટિપિકલ સાધુ હોય ને માગવામાં નિષ્ણાત હોય તો જ અન્ન મળી શકે, ને તે પણ લુખું સૂકું. 2-3 ઠેકાણે સીધાનો રજવાડી બંદોબસ્ત છે, પણ ત્યાં અંધાધૂંધી છે. આજે છઠ છે. હાપેશ્વર આવી પહોંચ્યો છું. અહીંથી 3 દિવસનું સીધું મળે છે, પણ અમને તો કણે અન્ન ન મળ્યું, કેમ કે મંદિર સામે પાર છે ને બૂમો પાડી થાકી ગયા તો પણ કોઈ આવ્યું નહીં. એક ગિરનારી સાધુનો અડધી ઝાડીમાંથી સાથ થઈ ગયો છે. તે ભીલોના ઝૂંપડામાંથી મકાઈ વગેરે માગી લાવે છે ને ધાણી શેકી આપે છે. તે ખાઈને માર્ગ કાપીએ છીએ. સુલપાણ અહીંથી 15 કોસ 30 માઇલ છે. સાંભળવા પ્રમાણે આ તટના જેટલી મુશ્કેલી પેલે તટ નથી. શૂલપાણેશ્વર મંગળવાર. અનેક ખેબરઘાટ ને બોલન ઘાટ વટાવી આજે શૂલપાણેશ્વર આવી પહોંચ્યો છું. માર્ગ અત્યંત વિકટ છે ને રસ્તામાં વાઘ તથા ચોરોનો ભય છે. તેથી ઘણા ખરા પરિક્રમવાસીઓ તો ઉપરથી જ જતા રહે છે. ગુરુ મહારાજની કૃપાથી અમે નિર્વિઘ્ન આવી પહોંચ્યા છીએ. ગઈ રાત્રે તો વાઘદાદા પણ મુલાકાતે આવી ગયા. ઘણે દૂરથી જ હર નર્મદે કરી 15-20 ફૂટ દૂરથી દર્શન કરી ચાલ્યા ગયા. પથ્થરો કૂદી કૂદીને મારો જમણો પગ માત્ર અડધો લંગડો થઈ ગયો છે. છતાં ગુરુ મહારાજની દયા હશે તો દિવાળી
વેળું ગામ કરવાનો વિચાર છે. પત્ર લખો તો કુટીરને સરનામે, વળતી ટપાલે લખશો તો મને વેળું ગામ પહોંચતા મળી જશે. તપસીજીને 2 પત્ર લખેલા, પણ ઉત્તર નથી. ક્યાં તપ કરી રહ્યા છે તે નથી જાણતો. સાથેની આરતી શુદ્ધ લખી એમને મોકલી આપશો ને મારી ખુશખબર લખશો. બીજો પત્ર કુટી પર પહોંચ્યા પછી લખીશ. હાલ એ જ. લિખિતંગ અવધૂતેર રંગ. પત્ર 105 શ્રી દત્તકુટીર નારેશ્વર. કારતક સુદ 15 બુધવાર 3/11/1927. ભાઈ શ્રી અંબાલાલ, ખૂબ આનંદમાં છું. તમારો પત્ર કાલે જ મળ્યો. હું પણ કાલે જ આવ્યો. શૂલ પાણીશ્વર આવ્યું. સીધા પાણી મળવા લાગ્યા. એટલે પેલા સાધુઓ તો મહાત્મ લેવા થોભી ગયા. મારે એ જ જોઈતું હતું. મારો અવધૂતી વેશ સજી પવનના ઘોડા પર સવાર થઈ આસોવદ 12 દિવસે એકલો વેળું ગામ આવી પહોંચ્યો. તમને લખ્યા પ્રમાણે દિવાળી ત્યાં જ કરી. વર્ષ પ્રતિપદાએ આગળ પ્રયાણ કર્યું. માર્ગમાં વિમલેશ્વર, જ્યાંથી સાગર સંગમ પાર થવાય છે, ત્યાં નાવડી ન મળવાથી 6 દિવસ પડી રહેવું પડ્યું. નહીં તો આથી એ વહેલો આવત. 5મે દિવસે ખૂબ કંટાળી ગયો. નર્મદાજીની સ્તુતિ કરી. બીજે જ દિવસે નાવડી આવી. શનિવારે 1 વાગ્યાના સુમારે ઉત્તર તટે ઉતર્યા. નાવડીના ઝોલાથી ખાડીમાં કંઈક પવનનું તોફાન પણ હતું. પિત્ત વધી ગયેલું. એટલે તે દિવસે તો 8-10 માઇલ જ ચાલ્યો. બીજે દિવસે લગભગ 30 માઇલ ચાલી ભરૂચ આવ્યો. 2 રાત્રિ ભરૂચ ગાળી. કાલે 1 શ્વાસે ભરૂચથી ચાલી બપોરે લગભગ 2-1 વાગ્યાના સુમારે નારેશ્વર આવી પહોંચ્યો છું. ભરૂચમાં પ્રારબ્ધવશાત સ્વામી ચંદ્રશેખરનો ભેટો થયો. મેં તમને વાત કરેલી જ કે તેઓ દ્વારિકા પીઠના શંકરાચાર્ય થવાની વકી છે ને પોતાનું કામ દીપાવવા મને યુવરાજ પદે સ્થાપી સાથે ફેરવવા ઈચ્છે છે. આ 11 દ્વારકામાં એમનો અભિષેક થવાનું નક્કી થયું છે. હું ભરૂચ પહોંચ્યો તેને બીજે જ દિવસે સરકારી આજ્ઞાપત્ર લેવા ગાયકવાડ સરકારના મહેમાન તરીકે વાજતે ગાજતે વડોદરે ઉપડી ગયા. ત્યાં 8 દિવસ રહી દ્વારકા જશે. મને સાથે આવવા ખૂબ કહ્યું, પણ હું ક્યાં કોઈના હાથમાં આવ્યો છું. ઇન્દ્ર ચંદ્રાદિ દેવતાઈ પદને પણ તુચ્છ લેખનાર મારા જેવા ખપતી દીવાનાને આ અડદી દમડીના લોટ (પીઠ) શા હિસાબમાં? છતાં પરિક્રમા જલ્દી પૂરી કરી હું એમની સાથે એમના દોરામાં સામેલ થઉં તેવી આશાને ઇતબાર તો તેઓ રાખે જ છે. હરે રામ. આશાયાહ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. એ પરમસૂત્રનો અનુભવ સ્વામીજીને આવવાનું શું હજી એ બાકી જ છે. તમને કેટલી રજા મળી શકશે? માગસર સુદ પૂનમે ગ્રહણ છે. ત્યાર સુધીમાં તમે મારી સાથે જોડાઈ શકશો? ગ્રહણ કુટી પર કરી પછીથી આગળ પ્રયાણ કરવો વિચાર છે. 2-1 મહિનાની રજા હોઈને અહીંથી જ સાથે જોડાઓ અને રોજના ઓછામાં ઓછા 10 માઇલ ચાલવાની કેળ બાંધો તો આ તટની 3 શૂલપાણ, ઓમકાર અને અમરકંટકની ઝાડીનો લાભ તમને મળી શકે. બાકી મારા એકલાનું તો કંઈ ઠેકાણું નહીં. શરીર સારું રહે ને કોઈ ઠેકાણે ઝાઝો રોકાવું નહીં તો હું તો 3 મહિનાના અવિષ્ટ બધીએ પરિક્રમા પૂરી કરી નાખું. ત્યાર પછી મારે ગાંડા મહારાજ પાસે કદાચ જવું પડશે અથવા 8-10 મહિના ભરૂચ રહેવું પડશે. સ્વામી શ્રી વાસુદેવાનંદ સરસ્વતીનું ચરિત્ર તૈયાર થાય છે. એ બધું શુદ્ધ કરીને છપાવીને ગુરુસ્થાને પહોંચાડવાનું કામ મારે હાથે જ થાય એવો ઈશ્વરી સંકેત જણાય છે. એટલે હું તો ટૂંક મુદતમાં જ બધું ફરી નાખવા ઈચ્છું છું. તમે આવશો તો વળી ઓર આનંદ જામશે. પણ હું તમને પહેલેથી જ લખી નાખું તો ઠીક, કે મારા પત્ર ઉપરથી જ આવવાની ઈચ્છા રાખતા હો તો ન જ આવશો. કેમ કે તમે થોડા દિવસમાં જ કંટાળી જશો.
પ્રવાસમાં તમને શહેરની એક પણ સગવડ નહીં મળે. સીધું ઉચકવાની ને જંગલમાંથી લાકડા વીણી લાવી રાંધવાની તૈયારી હશે તો ખાવાની ખોટ નથી. બાકી હું તો ઘણું ખરું ગુડ પ્રકારમથી જ ચલાવી લઉં છું. વિમલેશ્વર લખાયેલી નર્મદાજીની સ્તુતિ નીચે લખી મોકલું છું. મોદીને નકલ કરી મોકલી આપશો. મેં એમને રાજકોટ પત્ર તો લખ્યો છે ને તમે પણ કહેજો કે મને દત્તની 100 નકલો મોકલી આપે. સિંધમાંથી મારે માટે શી ભિક્ષા લાવશો? જેમ ગાયના પેટમાંથી ગોરોચન નીકળે છે તેમ ઊંટના પેટમાંથી પેઢું બાજાર નામે એક ઔષધિ ચીજ નીકળે છે. મળે તો એ થોડી મેળવી રાખશો. હાલ એ જ. પત્ર 106 શ્રી ચિખલદા માગસર વદ 14 શુક્રવાર વિક્રમ સંવત 1984 23/11/1927. બોલ 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 પ્રેમ વેણ એક બોલ, ખોલ 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 દ્વાર પલક એક ખોલ. દરસ પ્યાસ લાગી મુને છિપાવનાર કોણ, વ્રેહ અગન જાળ આ બુઝાવનાર કોણ. ભવાબ્દી મધ્ય નાવ પાર ઉતારનાર કોણ, કામ ચાંચિયા લૂંટે ભગાડનાર કોણ. દૂર દૂર સૌ કહે બોલાવનાર કોણ, તું વિના માત અંક બેસાડનાર કોણ. વિષય વીખ વ્યાપ્યું બધે ઉગારનાર કોણ, રંગ પ્રેમ અમૃતા જ પીવાડનાર કોણ. હું જુગજુગનો બીમાર છું. મારું દર્દ કોણ મટાડે? મારી દવા કોણ કરે? ગરુડેશ્વર પગ મચકોડાયો. આગળ જતાં જ્વર આવવા માંડ્યો. કેમ જાણે બધા રોગોએ સાથે મળી આ શરીરરૂપી કિલ્લાને તોડી પાડવાનો વિચાર ન કર્યો હોય. બધા ભામટાઓ ક્યાં જાણે કે 9 દરવાજાને 14 માળના મહેલમાં બેસી આ 3 લોકોનો નાથ 14 બ્રહ્માંડને પોતાની ઝોળીમાં નચાવી રહ્યો છે. એનો ખેલ ન્યારો છે. નાયમ હંતિ ન હન્યતે. એ નથી કોઈને પ્રહાર કરતો કે નથી કોઈના પ્રહારોથી લેશ પણ ઘવાતો. એ તો બધો ખેલ જોઈ બેઠો બેઠો હસે છે. ખૂબ આનંદમાં છું. બધી ઝાડી તદ્દન એકલાએ જ પસાર કરી. પગનું દર્દ હજી 4 આની બાકી જ છે. એક દહાડો એ થાકીને ચાલ્યું જશે. પરમાત્માની ગતિ ન્યારી છે. ઘણીવાર અમુક કૃત્ય કેમ થાય છે તેનું રહસ્ય આપણને તુરત જ નથી સમજાતું, પણ દરેક કૃત્યમાં એનો ઊંડો હેતુ હોય છે. મારો પગ કેમ મચકોડાયો તેનું રહસ્ય મને હવે સમજાયું. ઝાડીનો રસ્તો તદ્દન વિકટ છે ને ભલભલાને માંદા પાડી દે તેવો છે. પણ સાજો હોત તો 3 દિવસમાં જ બધી ઝાડી ઓળંગવાને હું દોડી પડત ને કદાચ જિંદગીનું જોખમ વહોરી લેત. પરમાત્માએ પગ ભાંગી નાખી એક અણધારી આફતમાંથી મને બચાવી લીધો. 2 રાત ગરુડેશ્વરથી 1.5 માઇલ દૂર કેવડિયામાં જ પડી રહ્યો. એક ભગતે સારી સેવા કરી. પગને થોડો આરામ થયો એટલે ચાલી નીકળ્યો ને વચમાં હાપેશ્વર 2 રાત આરામ લઈ આજે સવારે અહીં આવી પહોંચ્યો છું. શરીર તદ્દન તંદુરસ્ત છે. કોઈ જાતની ચિંતા કરવા જેવું નથી. કાગળ વગેરે આવ્યા હોય કે તમારે અથવા બીજા કોઈને પત્ર લખવો હોય તો 8 દાડામાં નીચેને સરનામે મોકલવાથી મને મળી શકશે. સરનામું નાગરી લિપિમાં મેં લખ્યા પ્રમાણે છે. બ્રહ્મચારી કામલીવાલા, કેરો પોસ્ટ માસ્તર, નેમાવર, જિલ્લા નિમાડ. લિખિતંગ મહારાજની શુભાશીષ. પત્ર 107 શ્રી ચિખલદા માગસર વદ 14 શુક્રવાર તારીખ 24/12/1927. ભાઈ અંબાલાલ. ઝાડી વટાવી ચિખલદા આવી પહોંચ્યો છું. તદ્દન એકલો જ છું. ઝાડીમાં પણ સાથ નહોતો. પ્રકૃતિ મજામાં છે. 8 દિવસમાં બળવાહી મોરટક્કાની સામે પહોંચીશ. મુકામ નાગેશ્વર કુંડ પાસેની ધર્મશાળામાં રહેશે. 15 દિવસમાં એટલે પોષની પૂર્ણિમાને સુમારે સિદ્ધનાથને માવર જવાનો સંકલ્પ છે. સિદ્ધનાથ નર્મદાની બરાબર મધ્યમાં છે. તમારે આવવું હોય તો બળવાહી એ રેલવે સ્ટેશન છે.
અથવા સિદ્ધનાથ નેમાવર આવી મળો. સિદ્ધનાથ જબલપુરવાળી GIP રેલના હરદા સ્ટેશનથી 14 માઇલ છે. આવવા માટે પાકી સડક છે. બળવાહી આવશો તો નર્મદા ખંડનું ઉત્તમમાં ઉત્તમ સ્થળ ધાવડી કુંડ, જ્યાંથી શંકરના બાણ નીકળે છે, જોવા મળશે. પત્ર લખો અથવા મારા આવેલા મોકલવા હોય તો 15 દિવસની અંદર નીચેના સરનામે મોકલાવશો. આવવાના હોય તો સાથે લાવજો. આવો તો સાથે દત્તની નકલો લાવશો. હાલ એ જ સરનામું મોદીને મોકલશો. સરનામું અંગ્રેજી કે નાગરીમાં લખવું. બ્રહ્મચારી કામલીવાલા, કેર ઓફ પોસ્ટમાસ્ટર, નેમાવાર વાયા હરદા, લિખિતંગ પાંડુરંગ. પત્ર 108 શ્રી સિદ્ધનાથ, પોષ વદ 8મ રવિવાર, તારીખ 5/1/1928. ભાઈ અંબાલાલ, ખૂબ આનંદમાં છું. કાલે સિદ્ધનાથ પહોંચ્યો. તમારા 2 પત્તા ને 1 પરબીડિયું મળ્યા છે. મંડલેશ્વર નરમ પડેલો તાવ પાછો આવવા માંડ્યો છે, છતાં સાંજે આગળ કૂચ કરવા વિચાર છે. કારતક સુદ એકમ એ ભાર કચ્છ મુકામ હશે. ભાર કચ્છ પોસ્ટ છે. રેલવે સ્ટેશન મને ખબર નથી. હરદાથી 2-3 સ્ટેશન આગળથી આવતું હશે. શુક્લ 11-12 સુધીમાં ભેડાઘાટ પહોંચાશે. અહીં જબલપુર લાઇનના મીરગંજ સ્ટેશનથી અવાય છે. વદી 3-4 સુધીમાં મંડલા પહોંચાશે. અહીં આવવા BN રેલવેનું મહારાજપુર સ્ટેશન છે. મહારાજપુર સામે કિનારે ને આ કિનારે મંડલા. ભાર કચ્છમાં પાઠશાળામાં ભેડાઘાટમાં શેઠ ગોકુળદાસની ધર્મશાળામાં ને મંડલામાં ત્યાંની 3 ધર્મશાળામાંથી કોઈ એકમાં મુકામ હશે. વદ 8મ સુધીમાં મંડલાથી આગળ 40-50 માઇલ લગભગ અમરકંટક આવો તો સાથે થોડા અજમાના ફૂલ, એકાદ સારી દત્તમંજનની ડબ્બી ને થોડું સુદર્શન ચૂર્ણ લેતા આવશો. પત્ર કેર ઓફ પોસ્ટમાસ્ટર મંડલા વાયા મહારાજપુર, BN રેલવે એ સરનામે લખશો. સરનામું અંગ્રેજી કે હિન્દી. હાલ એ જ. લિખિતંગ અવધૂતેર રંગ. પત્ર 109 શ્રી લક્કડકોટ, પોષવદ 14 બુધવાર, વિક્રમ સંવત 1984, તારીખ 11/1/1928. બળવાહીથી જ આ તટની ઓમકારની ઝાડી શરૂ થાય છે. 2 મૂર્તિનો સાથ છે. આનંદથી ચાલી રહ્યો છું. આ મુસાફરીથી મારો આત્મવિશ્વાસ 1000 ગણો વધ્યો છે. પરમાત્માની અચિંત્ય દયાનો સેંકડો વાર અનુભવ થાય છે. આવતીકાલે પામાખેડીનું 14 માઇલનું વિકટ જંગલ વટાવવાનું છે. ધોળે દાડે પણ વાઘ, રીંછ વગેરે હિંસ્ર પશુઓનો ડર છે ને રસ્તો ભૂલવાનો પણ ભો છે. તાવ ભાગી ગયો છે, પણ અશક્તિ ડરાવી રહી છે. પગનું દર્દ પણ હજી 2 આની કાયમ જ છે. છતાં મને વિશ્વાસ છે કે હું એ જંગલ પણ નિર્વિઘ્ને પસાર કરીશ. પત્ર 110 શ્રી સિદ્ધનાથ, પોષ વદ 7મ સંક્રાંતિ, વિક્રમ સંવત 1984, તારીખ 14/1/1928. આનંદથી કાલે ઝાડી વટાવી સિદ્ધનાથ આવી પહોંચ્યો છું. લક્કડકોટથી ઠેઠ પામાખેડી સુધી ત્યાંના નાકેદારનો સાથ હતો એટલે માર્ગમાં જરાય અડચણ પડી નહીં. પુસ્તકો ને લંગોટનું પાર્સલ તથા અંદરના કાગળને બીજ મળ્યા. એક ટાઈપ્ડ અંગ્રેજી પરબીડિયું ને પત્ર કોણ જાણે કોના આવેલા તે માસ્તરે પાછા મોકલવાથી મને મળી શક્યા નથી. ગોળના પાણી વિશેની તમારી સૂચનાઓ માટે આભારી છું. ગોળના પાણીની સાથે ક્વચિત પલાળેલી કાચી ચણાની દાળનો નવો પ્રયોગ કેટલા દિવસથી શરૂ કર્યો છે. મંડળેશ્વરમાં નરમ પડેલા તાવે પાછો કાલે દેખા દીધો છે. છતાં પરમાત્માની ઈચ્છા હશે તો શિવરાત્રિ સુધીમાં અમરકંટક પહોંચી જવાની ઉમેદ છે.
25 દિવસમાં મંડલા જઈશ. પત્ર કેરો પોસ્ટમાસ્ટર મંડલા વાયા મહારાજપુર BN રેલવે એ સરનામે લખશો. હાલ એ જ.